મિત્રો જે વિશ્વ છે એ વિશ્વ એક વૈરાટનું સ્વરૂપ છે. અને એ જે વિશ્વ છે એ વૈરાટ સ્વરૂપ છે એ પિંડ અને બ્રહ્માંડ બરોબર જ છે. આ શરીર છે એમાં જે મન છે એ આ મન આ વૈરાટ સ્વરૂપને નિહાળે છે. રવિરામ સાહેબે એક વાત કરી કે આ બધી ઊંચા પવનથી ઝીણા આદમ હે અપરંપારા, વધે ઘટે એને રેવે બરાબર, કાયમ રહે કીર્તારા. જે આ સમજ છે, જે આ શાન છે એ વૈરાટ સ્વરૂપની છે. સાહેબે આ વૈરાટ સ્વરૂપની એક મૂર્તિ જ છે, એ અખંડ મોટી મૂર્તિ છે. આખું વિશ્વ એક મૂર્તિ જ છે. અને આપણે પિંડે અને બ્રહ્માંડે જે એ મૂર્તિ છે એને સતગુરુ આપણને શાન દ્વારા સમજાવે છે. તો સતગુરુએ જે આપણને શાન કરેલી છે, જે મૂર્તિ બતાવેલી છે, એને આપણે વાણી દ્વારા રજૂ કર્યું. એવી મૂર્તિ જોઈ મેં તો શૂન્ય મહેલની માઈ, એવી મૂર્તિ જોઈ મેં તો, એવી મૂર્તિ જોઈ, એવી મૂર્તિ જોઈ રે મેં તો શૂન્ય મહેલની માઈ. મોજ ભરાભર પરખી રમે તો સન્મુખ જોયા સાઈ, એવી મૂર્તિ જોઈ મેં તો શૂન્ય મહેલની માઈ. આપ થકી રે ભાઈ રહી રે ઉપની, અણઘડ આપ ગણાઈ. આપ થકી રે ભાઈ રહી રે ઉપની, અણઘડ આપ ગણાઈ. આપ ધરાથી પાર નેરી, આપ રંગે રંગાઈ, એવી મૂર્તિ જોઈ મેં તો, એવી મૂર્તિ જોઈ મેં તો શૂન્ય મહેલની માઈ. જળ ચેતનની દુગતિમાં નૂરે સુરે નિરખાઈ. એ ભાઈ જળ ચેતનની દુગતિમાં નૂરે સુરે નિરખાઈ. કોટિક ભાણ સમીર યુજિયારી, રોમે રોમે રતલાઈ. એવી મૂર્તિ જોઈ મેં તો શૂન્ય મહેલની માઈ. મૂર્તિ મળી અમને મોજી રે હંસની, શૂન્યમાં શાન બતાઈ.
એ મૂર્તિ મળી અમને મોજી રે હંસની શૂન્યમાં શાન બતાઈ દીન લક્ષ્મણ દ્વારે દ્વારે પલે પલે પૂજાઈ એવી મૂર્તિ જોઈ મેં તો શૂન્ય મહેલની માઈ એવી મૂર્તિ જોઈ રે મેં તો શૂન્ય મહેલની માઈ મિત્રો આ વાણી જે છે એ પોતે છે બ્રહ્માંડનું જે સ્વરૂપ છે જેને વેરાળ સ્વરૂપ કહેવાય એનો એક મહાત્મ્ય છે અને એનો મહિમા છે આ વાણીમાં બ્રહ્માંડનો મહિમા વખણાયેલો છે એ પિંડે અને એ બ્રહ્માંડે છે જેને સત્ય કહેવાય જેને શૂન્ય બરાબર સત્ય ભરેલું છે અને જે વૈજ્ઞાનિકો પણ એને એક એવું નામ આપેલું છે જેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે આ બળથી આખી સૃષ્ટિની રચના થઈ છે તો મોજીન સાહેબે જે અમને આ મર્મ સમજાયો છે તેને હું મોજીન સાહેબ ધન્ય સદગુરુ ધન્ય મહાપુરુષોનો જય સંતો.